નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ એસી જોબ ગુરુમાં સૌનું સ્વાગત છે। તો હાલમાં મર્ચન્ટ નેવીમાં ન્યૂ ભરતીની જાહેરાત 2025ની અંદર થઈ છે। કુલ 1281 જગ્યા પર માત્ર ને માત્ર મિત્રો 10 પાસ પર જે ભરતીની જાહેરાત થઈ છે તે અંગેની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું। તો હાલમાં મર્ચન્ટ નેવીની અંદર 10 પાસ માટે ભરતીની જાહેરાત થઈ છે। તેમાં સંસ્થાનું નામ જોયું તો કે ઇન્ડિયન મર્ચન્ટ નેવી પોસ્ટ વિવિધ જગ્યાઓ અંદર આપેલી છે અને કુલ જગ્યાઓ 1281 જગ્યાઓ છે। તો શૈક્ષણિક લાયકાત મિત્રો 10 પાસ જે ઉમેદવારો છે 10 પાસ પ્લસ તેમણે જેની સાથે આઈટીઆઈ કરેલી છે તેમજ 12 પાસ ઉમેદવારો માટે નોકરીની જાહેરાત થયેલી છે। ભારતમાં કોઈ પણ સ્થળે નોકરી કરવાનું રહેશે અને ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે। વેબસાઇટ પણ આપવામાં આવેલી છે। ટોટલ 1281 જગ્યાઓ મિત્રો છે। તેમાં અલગ અલગ પોસ્ટો છે, જેમ કે નાવિક માટે 8 જગ્યાઓ, રેક રેન્ટિંગ માટે 24 જગ્યાઓ, એન્જિન રેન્ટિંગ માટે 317, ઇલેક્ટ્રિશિયનમાં 11, મેસ બોયમાં 809 જગ્યા, વેલ્ડર એટલે સહાયકમાં 45, રસોઈયાની 67 અને કુલ એમ કરી અને 1281 જગ્યાઓ પર છે। તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે ડેક રેટિંગ માટે ઓછામાં ઓછું 10 પાસ, એન્જિનિયરિંગ રેટિંગ માટે પણ 10 પાસ, નાવિક માટે 12 પાસ, ઇલેક્ટ્રિશિયન માટે ધોરણ 10 પાસ પ્લસ આઈટીઆઈ કરવું હોવું ફરજિયાત છે। મેસ બોય માટે 10 પાસ કરવું હોવું જોઈએ, સહાયક માટે 10 પાસ પ્લસ આઈટીઆઈ અને રશિયા માટે પણ મિત્રો 10 પાસ હોવું જોઈએ। ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે તમે જોઈ શકો ઓછામાં ઓછી 17.5 સાડા 17 વર્ષના ઉમેદવારો અને વધારે 25 વર્ષ સુધીના આ બંનેની વચ્ચે જે હોય તેઓમાં અરજી કરી શકે છે। ઓબીસી માટે 3 વર્ષ છૂટછાટ છે, એસસી અને એસટી માટે 5 વર્ષની છૂટછાટ છે। એટલે કે જનરલમાં તમે હો તો વધારે 17 વર્ષથી લઈને 25 વર્ષ સુધી, ઈડબ્લ્યુએસમાં 17 થી 25, ઓબીસીમાં તમે 17 થી 28 વર્ષ સુધી અને એસસી અને એસટીમાં હો તો તમે 17.5 વર્ષથી થઈ અને 30 વર્ષ, સોરી મિત્રો બધામાં 17.5 થી 17 સ્ટાર્ટ જ થશે અને એસસી એસટીઓમાં 17.5 થી 30 વર્ષ સુધીની તમને મળશે। તમે જુઓ તો ભરતી મિત્રો 10 પાસ છે પણ પગાર ધોરણ બહુ સારો છે। 10,000 થી સ્ટાર્ટ કરી જુઓ તો 40,000 પગાર મળવા પાત્ર રહેશે। તેમજ જે રહેવાનો ખર્ચ છે તે અલગથી આમ ટોટલ બધાને 40,000 પ્લસ એટલે કે 50,000 આસપાસ પગાર મળવા પાત્ર રહેશે। સૌપ્રથમ તમારે લેખિત પરીક્ષા લેવાની રહેશે, ત્યારબાદ પાત્ર પૂર્વ ચકાસણી થશે, તેમાં પાસ થશે, તેમની દસ્તાવેજ ચકાસણી થશે અને તબીબી તપાસ થશે। તમે લેખિત પરીક્ષાનું સિલેબસ પણ અહીં આપવામાં આવે છે। સામાન્ય જ્ઞાન 25 માર્કનું છે, સામાન્ય વિજ્ઞાન 25 માર્ક, અંગ્રેજી 25 માર્ક અને ગણિત રીઝનિંગ 25 માર્ક એમ કરીને 2 કલાક તમને આપવામાં આવશે। 100 માર્કનું પેપર રહેશે અને નેગેટિવ પણ 0.25 માર્ક થશે, જે ફોટો થશે એમાં। ઈડબ્લ્યુએસ માટે અને ઓબીસી માટે અને જનરલમાં ઉમેદવારો માટે 100 રૂપિયા ચલણ છે અને એસસી એસટી માટે પણ 100 રૂપિયા ચલણ છે। ચલણ તમે કોઈ પણ ગૂગલ પે, ફોન પે, પેટીએમ અને યુપીઆઈમાંથી ભરી શકો છો। તો ફોર્મ કઈ રીતે ભરવું એ પણ મિત્રો આ વેબસાઇટ ઉપર તમે જશો તો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। સૌપ્રથમ મર્ચન્ટ નેવીનું ભરતીનું જે ઓફિશિયલ નોટિફિકેશન અને પીડીએફ ફોર્મેટમાં છે તેની ચકાસણી કરી લેવું, ત્યારબાદ શૈક્ષણિક લાયકાત ભરી લેવી અને ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવું જો, ત્યારબાદ ફોર્મ ભરો જેમાં તમારી પર્સનલ માહિતી અને શૈક્ષણિક લાયકાતની માહિતી ભરવાની થશે અને આ સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી અપલોડ કરવાની રહેશે। કોઈ પણ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તમારે ઓનલાઈન ચલણ ભરવાનું રહેશે। ત્યારબાદ છેલ્લે અરજી ફોર્મ પ્રિન્ટ પણ તમારે લઈ લેવાનું, જે તમારે કોલ લેટર વખતે તમારે ધ્યાનમાં આવે। અગત્યની તારીખો જુઓ તો કે ફોર્મ ભરવાનું ચાલુ 25 ઓક્ટોબરથી મિત્રો થઈ ચૂક્યું છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જુઓ તો કે 10મી ડિસેમ્બર 2025 છે અને ચલણ 1 ડિસેમ્બર 2025 સુધી એટલે સોરી મિત્રો ભરી શકો છો 11 ડિસેમ્બર સુધી, બરોબર। ઓફિશિયલ અહીંયા મહત્વની લિંક આપેલી છે। તો આવી મહત્વની ભરતી છે જે 10 પાસ ઉમેદવારો સારી રીતે તેમાં એપ્લાય કરી અને ગવર્મેન્ટ જોબનું જે સપનું છે તે મેળવી શકે છે। થેન્ક યુ, જય ભારત। આવી અન્ય માહિતી માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ, જય ભારત, જય હિન્દ।